ने परेशानियों दूर करवा माटे खास करीने जे कोशिश થઈ રહી છે આપણી કોમના બુઝુર્ગો બાળકોને વડીલોના nationalitéના જે dossier અમુક en suspens છે તેને જે છે સહુલિયત માટે આપણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો જે આ તવસ્સુલ કરીએ છીએ દર રાતના એ બહેતરીન ઝરિયો છે બહેતરીન તવસ્સુલ છે કે આપણી હાજતોને પૂરી કરવા માટે સાથે મળીને દિલમાં પોતાની હાજતો રાખી અને યા વજીહન ઇન્દલ્લાહ સાબિત હોય યા વજીહન ઇન્દલ્લાહ وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم إن أريد إلا الإصلاح ما استطعت وما توفيقي إلا بالله عليه توكلت وإليه أنيب بسم محمد ومحمد اللهم صل على محمد करबलानी दास्तां जारे संभळावવામાં આવે છે करबलानी दास्तां जारे संभळावવામાં तो दिल वाला आँखों की आंसुओं है निकली आवे छे करबलानी दास्तां जारे संभळावे छे एक मेहमान ने मदीना थी पत्र लखीने तेड़ाव्या था एक मेहमान ने मदीना थी पत्र लखीने तेड़ाव्या था केवा केवा
લઈ જવામાં આવે છે કરનાની દાસતા જ્યારે સંભળાવવામાં આવે છે તો દિલવાળા ઓની આંસુઓ હરે નીકળી આવે છે તો મોહમ્મદ મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ मेरा बुजुर्गों मालिकों भाइयों तथा बहनों अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातुहू। આપણે એ જ રેકોર્ડ અને સુધારણા તમારામાં વાતોની ચર્ચા કરી રહ્યા છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો જે અલ્ટિમ ઓબ્જેક્ટિવ હતો, જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતનું કારણ હતું, એ આપ સર્વે જાણી ચૂક્યા છો કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો મકસદ ફક્ત એ જ હતો કે હું મારા નાનાની ઉમ્મતની અંદરમાં રિફોર્મ લઈ આવું. જે દીનમાં પુસિયર ચડી ગઈ છે એ પુસિયરને હું સાફ કરાવું. મુસલમાનોના નફ્સની અંદરમાં જે કાટ ચડી ગયો છે, જે રૂઈ ચડી ગઈ છે, આ રૂઈને જે છે મારા લોહીથી હું દૂર કરું. દર રાતના હું અને તમે અહીંયા આવીને પોતાના ચાલચલણ ઉપર આપણે વિચાર કરીએ છીએ. દર રાતના આપણે એક એક નુક્તો આપણી જિંદગીના બારામાં જે છે એથી જે કરે છે. હું અને તમે પોતાના નફ્સનું ડિયાગ્નોસ્ટિક કરીએ છીએ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મારાથી શું માંગે છે. જે શરીયત અને જે મઝહબ માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પોતાની જાનને કુરબાન કરી, આયા હું આ 21મી સદીમાં મુહર્રમ 1443મી હિજરીમાં ઈ શરીયત ઉપર અમલ કરું છું કે મારું ધર્મ બીજું છે. અગર છે આપણે આપણી ખરાબ આદતોને ન સુધાર્યા, અગર છે હું મારા ખરાબ નફ્સની ઇસ્લાહ ન કર્યો, તો પછી બની શકે છે કે જે ઇમામ માટે હું રોઈ રહ્યો છું એ જ ઇમામ જે છે કયામતના મેદાનમાં મારી કોલ પકડશે અને કહેશે કે તું મારા માટે બરાડા પાડી પાડીને રોતો હતો, પણ જેના માટે મેં સર આપ્યું, જેના માટે મેં કુરબાની આપી, એમાં તો તે 1% અમલ ના કર્યો. અને આ હકીકત હું તમારી સામે બયાન કરું છું કારણ કે તારીખની અંદરમાં એવો એક ઇતિહાસ અને બનાવ આપણને મળે છે. આપણા પહેલા ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામનો જમાનો હતો. ઇમામ જવાનો ખાસ કરીને સાંભળજો. ઇમામ અલી અલૈહિસ્સલામની હુકુમત હતી અને ઇસ્લામી હુકુમત હતી. અહીંયા બધા ઇસ્લામી કાયદા કાનૂન ચાલતા હતા. એક દિવસે કૂફાના બજારમાં એક જવાન, એક જન છોકરો બજારના એક કોયમાં બેસી ગયો, કઈ કોટલા ઉપર બેસી ગયો અને બેઠો બેઠો કૂફાના બજારમાં જેટલી પણ ઓરતો વટાતી હતી એ બધાને માથા પગ સુધી આમ જોઈ. ચટની વટાઈ. ઇમામ અલી અલૈહિસ્સલામનો ગુલામ કંબર આ જળને દેખી, આ હુકુમત ઇસ્લામી છે. અહીંયા આપણી બોલીમાંથી મંદેવાસી ના થાય. આપણે ઘણી વાર ઈ તો ચાલે, હવે થોડું થોડું ના ચાલે મારા ભાઈ, ના ચાલે.
આ જણ છોકરો જેટલી ઓરતો બજારમાં આવે છે, કોઈ ગોશ લેવા આવી, કોઈ લેગ્યુમ લેવા આવી, જે પણ હોય એ હવે એનું કામ અને ધંધો ઈ હતો, બેઠો હતો ને બસ તેને આમ જોઈ. તારીખમાં લખેલું નથી કે ખરાબ નજરથી જોતો તો, આ શું ખાલી જોતો તો. આ કંબર એને દેખી ગયા, જોએ શું કરે છે, વિઝન કરું છું. હાલો પકડી ઇમામ અલી પાસે લઈ ગયા. ઇમામ અલી ખલીફા છે. ઇમામ અલી ઇસ્લામની સામે બોલાય, યા અલી, આ જણ જે છે નવરો બેઠો છે બજારમાં અને જટની ઓરતો વટે છે, બસ બધાના માથે પગ સુધી બસ નજર કરે છે. બધી ઓરતો હિજાબમાં ત્યાં ઇસ્લામી હુકુમત કોઈ બીજી યુદ્ધમાં નહોતી. જોજો તમે, જ્યારે ઇન્સાન, ખાસ કરીને હું અને તમે, હું આવું છું મને વાત બધી ઓરતોને આ બેઠો બેઠો જોતો હતો. ઇમામ અલી ઇસ્લામે કીધું, તારી કઈ મજબૂરી છે? તો કીધું ના. શા માટે? બસ બેઠો તો ને કઈ કરવાનું નહોતું. ઇમામ અલી ઇસ્લામ હુકમ દે છે, એ કમર આને લઈ જાઓ, એને 40 કોડા મારો, કારણ કુએ છે રોમાન. હવે વધારે ગ્રાહ છે. હવે સાંભળો બેટા, કારણ કુએની વાત સાંભળીને ઓલો જન રોવા માંડ્યો. રોતો રોતો ઇમામ અલીના પગ ઉપર પડી, યા અલી, હું તમારો શિયા છું, માફ કરી દો ને, બીજી ફેર નહીં કરો. તમને સંભળાય છે મારો અવાજ? યા અલી, હું તમારો શિયા છું, બીજી ફેર નહીં કરો. ઇમામ અલી સાહેબ, શું તું મારો શિયા છે? કંપની બીજા 20 વધારો. તમે કઈ સમજ્યા? પેલા તો 40 ની વાત હતી, આગળ ગોડાયું છે હું તમારો શિયા છું, તમારો દોસ્ત છું, તમારો ચાવા વાળો છું. હે બીજા 20 વધારે. તને શરમ નથી આવતી? તું અલીનો શિયા થઈને આવા ધંધા કરે છે? એવું ન થાય. ઇમામ હુસૈન પણ આ પ્રમાણે 2 તમાચા વધારે માર્યા હતા. એક શરૂઆત કરો મોહમ્મદ વાલે મોહમ્મદ જરૂરી છે કે મારી જિંદગીની અંદરમાં જે ખરાબ આદતો છે, મારી જિંદગીની અંદરમાં જે શરીયત ઉપર અમલ નથી થઈ રહ્યું, હું કોશિશ કરું કે આ આઝાદારીના જરીએ મારી જિંદગીમાં આ સુધારો આવે. આજે જવાન લોકો ફરિયાદ કરે છે, શેખ સાહેબ આ ધર્મ જે છે બસ આપણને કહે છે આ કરો ને આ ના કરો, આ પડો ને આ ના પડો. આ કેવું ધર્મ છે? આ દુનિયાની અંદરમાં તો બધાય લીબ્રથી જીવે છે. અસલમાં આપણે કોન્સેપ્ટ જ લિબર્ટી જ નથી સમજ્યા. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદની અંદરમાં એક આયત નાઝિલ કર્યું છે, સૂરે અહઝાબ chapitre 33 verset 36. 33-36 ની અંદરમાં Allah subhanahu wa ta'ala فرماته بسم الله الرحمن الرحيم وما كان لمؤمن ولا مؤمنة إذا قضى الله ورسوله أمرا أن يكون له الخيرة من أمرهم. Allah subhanahu wa ta'ala તમે જોજો, તમને મોટી દીકતાઓ દેખાશે આની અંદર. Allah subhanahu wa ta'ala કહે છે એક મોમિન મર્દ અને એક મોમિન औरतને ધ્રુવા નથી કે જ્યારે અલ્લાહ અને એના રસૂલ એને કઈ હુકમ કરી દીધા પછી વળી પોતે પોતાની મનમાની ચલાવે. એટલે શું? રસૂલે ખુદા કઈ કહી દીધા આમ કરવાનું છે, અલ્લાહે કહી દીધું આમ કરવાનું છે, પણ હું વળી શું કરું? હા મને નથી ગમતું, હું આમ નહીં કરું, હું આમ કરીશ. મને આમ ગમે,
ભાઈ આ ઇસ્લામની અંદરમાં તને જેમ ગમે એમ ના ચાલે, મને જે ભાવે એમ ના થાય. આપણે દરેક ચાલ અને ચલણ, આપણું દરેક કોમ્પોર્ટમેન્ટ કેવું હોવું જોઈએ? જે મારા ખુદાનો હુકમ છે, જે મારા રસૂલ મને કહી ગયા છે, આ મને જેમ ફાવે એમ ના ચાલે. તમે અહીંયાથી અગર પ્રવાસ કરવા માટે ગયા, લંડન ગયા, ઇન્ડિયા ગયા, કોઈ પણ બે અંગ્લોફોન તમે લઈ લો, તમે ત્યાં ગયા, તમને કોઈ ફોર્સે તો નહોતું કે તમે જાઓ, પણ તમે ત્યાં જ્યારે પહોંચ્યા તો તમને એમ શું હરવા ફરવા માટે આ ટેક્સીના ખર્ચા કરવા કરતા, બસના ખર્ચા કરવા કરતા બેટર હું એક મોટર લોકેશનમાં લઈ લઉં. તમે એક મોટર લોકેશનમાં લીધી, ડિરેક્શન ઉપર બેઠા અને હવે તમે ઓલા જે દુલિયાના એ રસ્તામાં ફરતા હોય, આધવાગ નીકળો, પર પોલીસ સીફલે વગાડીને પકડશે કે નહીં પકડે? કારણ કે વહાં કોની આધવાગ ના હોય, વહાં તમને આગોશ કરવાનું હોય. તમે શું કહેશો? હા, મને જેમ ગમે એમ કરવા દે. માનશે? નહીં માને. શા માટે? કીધું ભાઈ આ ગામની અંદરમાં તું તારી મરજીથી આવ્યો છે, તારી કોઈ ફોર્સે નથી કર્યું, પણ une fois que tu es dedans, tu dois suivre la loi. આ ઇસ્લામ પણ એવી રીતના છે. મને ને તમને કોઈ આ બંદૂક રાખીને નથી કીધું તું મુસલમાન થઈ જા, મને કોઈ આ બંદૂક રાખીને નથી કીધું કે તું આઝાદાર થઈ જા, મને કોઈ તલવાર રાખીને નથી કીધું કે તું ઇસ્લામ મઝહબને કબૂલ કર. આ મારો શ્વાહ હતો. હવે જ્યારે મેં શ્વાહ કરી લીધું, હવે મને આ ગઈમું ને આ ના ગઈમું ના ચાલે. અહીંયા હવે અલ્લાહનો કાયદો ચાલશે, અહીં હવે રસૂલનો કાયદો ચાલશે. એક સલવાત પર મુહમ્મદ વ ગઈકાલે આ પરમની જે છે શિમ્રની વાત કરી. આજે હું તમને બતાવું કે શિમ્ર કેવી રીતના બન્યું. આ શિમ્ર ઝિલ જોશન ખુદાના ઉપર લાનત કરે, પોતે ઇમામ અલી અલૈહિસ્સલામના આર્મીમાં હતો. જ્યારે જંગે સિફીન થઈ, જંગે સિફીનમાં ઇમામ અલી અલૈહિસ્સલામની આર્મી અને મુઆવિયાની આર્મી સામસામે લડાઈ થઈ. આ શિમ્ર જે છે એ મુઆવિયા સાથે નહોતો, ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે હતો. જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે પોતે જંગ કરે છે, દુશ્મનો સાથે બાજે છે, અતેને જે છે કતલ કરે છે, બાજતા તારીખ લખે છે કે શિમ્રને જે છે એના ખંભામાં બ્લેસે થઈ જાય છે. બ્લેસે થઈ જાય છે, પોતે પાછો એના ખૈમામાં આવ્યો. અમુક દિવસ જે છે પાસમાં થયું ને આ થયું. આ સિફીનની લડાઈ મહિનાઓ સુધી ચાલી હતી. હજી પોતે પાછો પોવાની સાંસમાં હતો. અમુક દિવસ બાદ જે છે જખમ મટી ગયો, તલવાર કાઢીને નીકળ્યો બહાર. તો શું જોયું? ઇમામ અલી અલૈહિસ્સલામના કામવાળા જ્યારે જીતી ગયા, સામેવાળા હાર માની લીધા, સુલેહ અને પેનો સંદેશો જ્યારે મોકલાવ્યા, તો ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના બધા સોલ્જારને કીધું કે બસ હવે ઉભા રહેજો. થઈ ગઈ લડાઈ. હવે કોઈને હક નથી કે જાય લડવા માટે. શિમ્ર કે હે યા અલી, હું અરબ છું, તો મને કે ગઈકાલ 2 દિવસ મોર કે ભાષા લાગ્યું હતું, તો હવે કે હું સાજો થઈ ગયો છું, તો હું જાઉં બદલો લેવા. ઇમામ અલી કે ભાઈ મને ખબર છે તું બ્લેસે હતો, વખત તું તો બ્લેસે થયો, મારા કેટલા સહાબી શહીદ થયા છે, પણ બસ થઈ ગયો. હવે હું તને હુકમ દઉં છું, પતી ગયું, હવે લડવાનું વાત નથી. યા અલી કોમાં એસ પોસિબલ, હું મારો બદલો ના લઈ શકું? અઝીઝાને મોહતરમ, આપણી જિંદગીની અંદર, આપણા સમાજની અંદરમાં આ બદલા લેવાની આગ જે છે ઘણા ફામીને તબાહ કરી નાખી. તબાહ. મને આમ કહ્યું તું, ઉસકો મૂકું, મને જેમ ગમે ના ચાલે. ઇમામે કહી દીધું બસ. કીધું હા. એ ક્યાં
ચિંતામાં મને જેવું યા લાગ્યું છે હજી દુખે છે હું કેમ એને મૂકું મને બટલું લેવા જવા દો ઇમામ અલી કે ના ચુના ફૂલ દુઆ તલવાર ફેંકી અને ચાલ્યો ગયો ઇમામ અલી નો દુશ્મન બની ગયો શા માટે કારણ કે અહીંયા ઓલું એગો હતું ને એગો એને સામે વાળાની સામે આપણી બોલીમાં સાદી બોલીમાં બસ હું તમને કહી દઉં મને કેમ નીચા હાથમાં કહ્યું કેમ મને નીચું કર્યું બને છે ઈજ શિમર જ્યારે અસરે આશુર ઇમામ હુસૈનને ઝબા કરે છે ને તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામને પૂછે છે શિમર તું શા માટે મને ઝબા કરે છે કે જે તારા બાપાએ મને જલીલ કર્યો હતો ને તારા બાપાની દુશ્મનીમાં જે હું તને કતલ કરું છું જો ઇન્સાન આ એવો મને જેમ ગમે તેમ ક્યાં પુગાડે છે ઇન્સાન એટલા માટે જરૂરી છે કે હું મારી જિંદગીમાં આ મોટું રિફોર્મ લઈ આવું કે હવે પછીથી આજે મુહર્રમની 5મી રાતથી જ્યારે હું અહીંયાથી ઊભો થઈશ ઇમામ હુસૈનના સદકામાં હું એક અહદ કરું મૌલા હુસૈન આજથી હવે હું ઈ નહીં કરું જે મને ગમશે પણ હું ઈ જ કરીશ જે તને ગમે છે એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ मैं તમને ના લિબર્ટીની વાત કહી ને કે શેખ સાહેબ અગર આપણે બધું બસ ઈ જ કરે જે આપણને ધર્મ કહે છે તો પછી આ ધોળિયા લોકો કેવા સારા એમાં લિબર્ટી de pensée હોય લિબર્ટી d'expression હોય ને લિબર્ટી de sou હોય ને લિબર્ટી de sou હોય ઓક્સિડન્ટ તો કહે છે અને જે લોકો મારા ભાઈઓ પ્રીમિયર ટર્મિનલમાં હશે એ લોકો બધા concept de la liberté nous philosophie ની અંદર શીખતા હોય છે જાતે જાતે સારું ને ખરાબ ને દોરું ને કાળું ને બધું આજે હું તમને બતાવું કે ઇમામ અલી અલૈહિસ્સલામ liberté ના બારેમાં શું કહે છે Occident તો કહે છે liberté ça veut dire là où il n'y a aucun obstacle là où il n'y a aucune limite એનું નામ liberté આઝાદી કાંઈ obstacle ના હોય કોઈ રોકવા વાળું ના હોય કાંઈ લિમિટ ના હોય જ્યાં પહોંચવું હોય જેમ કરવું હોય કરવા દો આનું નામ લિબર્ટી ઓક્સિડન્ટ માટે પણ પછી આ મોહનદોને ઈ લોકો વળી બીતા એક ફ્રાઝ આ રીતે કહ્યા છે બધાને આવડતું હશે શું ma liberté s'arrête là où commence celle d'autrui મારી આઝાદી યાં ઊભી રહી જાય જ્યાં બીજાની આઝાદી શરૂ થાય હવે રાતના 12 વાગે મને જોશથી મ્યુઝિક હલાવું છે મારું ઘર છે આ સિનેમા હોમ પણ મારું છે સેદે પણ મારી છે પણ કાયદો કે છે આમ અગર જો બાજુવાળા સુતા હોય તો રાતના 10 વાગ્યા પછી તાપાજ નોંધ્યું મને જ થઈ ગયું મારી આઝાદી ક્યાં લિમિટ જ્યાં બીજાની નિંદર ચાલુ થઈ ત્યાં આપણે ઊભું રહી આ દુનિયાવાળા જે છે લિબર્ટીનો કોન્સેપ્ટ દીધો પણ એના સિવાય તને જે કરવું હોય તું કરી શકે ઇમામ અલી અલૈહિસ્સલામ આપણને લિબર્ટીનો નવો કોન્સેપ્ટ શીખવાડે છે ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે ખરો આઝાદ ઇન્સાન ઈ નથી કે જેના પાસે કોઈ લિમિટ ના હોય ખરો આઝાદ ઇન્સાન અને લિબ્ર ઇન્સાન એ છે જે પોતાના નફ્સની ખ્વાહિશાતથી આઝાદ થઈ ગયો હોય ઇમામ કહેવા માંગે છે શું કામની તારી લિબર્ટી અગર તારા નફ્સની ખ્વાહિશાત તને કે આ ગોશ જા ને તું આ ગોશ જાતો હોય તારા નફ્સની ખ્વાહિશાત કે તું અલ્લાહની નાફરમાની કર અને તું અલ્લાહની નાફરમાની કરતો જાતો હોય ખરો ઇન્સાન લિબ્ર ઇન્સાન એ છે કે જ્યારે તારો નફ્સ કહે કે ખુદાની નાફરમાની કર તો તારા નફ્સને કહે calme toi c'est pas toi que je vais suivre c'est mon Seigneur que je vais suivre ખરી લિબર્ટી આ છે એટલે આજે આપણને આ લિબર્ટીનો જે કોન્સેપ્ટ છે ને એને બદલાવવાની જરૂર છે અઝર મોહતરમ ગઈકાલે હું તમારી સામે એક હદીસની શરૂઆત કર્યો હતો જેમાં આપણા છઠ્ઠા ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે એક મોમિન
સુધી એની અંદરમાં 3 કાલિતે ન આવી જાય. પહેલું ઇમામ ફરમાવે છે કે પોતાના પરવરદિગારની કાલિતે. અને જ્યારે લોકોએ સવાલ કર્યો, મૌલા અલ્લાહની કઈ કાલિતે છે જે મુમિનની અંદરમાં ખપે? તો ઇમામે ફરમાયું હતું કે અલ્લાહ જે છે સત્તારુલ અયુબ છે. અલ્લાહ જે છે બીજાના ગુનાહો ઉપર પડદા નાખવા વાળો છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બીજાની ખરાબીને ઢાંકવા વાળો છે. એક મુમિન માટે જરૂરી છે કે પોતે પણ બીજા મુમિનની ખરાબી ઉપર પડદો નાખી દે. જ્યાં સુધી ઈ આદત મારામાં નહીં આવે, ઇમામ રઝા અલૈહિસ્સલામની નજરમાં હું ખરો મુમિન ના કહેવાય. આજે બીજો પોઈન્ટ ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે ઈ મોમિન નથી બની શકતો જ્યાં સુધી એના રસૂલની કાલિદેની અંદર ન આવી જાય. લોકોએ સવાલ કર્યો, મૌલા રસૂલની કઈ કાલિદે? રસૂલની તો બહુ ઘણી કાલિદે હતી. રસૂલના બહુ સારા કેરેક્ટર હતા. ઇમામ અલૈહિસ્સલામ એક જુમલામાં એ જવાબ આપે છે, કહે છે રસૂલની જે કાલિદે જે હું કહું છું કે તમારી અંદરમાં હોવી જોઈએ, ઈ છે લોકો સાથે સારો વર્તાવ. Bon comportement envers les gens. અલ્લાહના રસૂલ ઇસ્લામની જ્યારે શરૂઆત થઈ તો બધે જે છે મક્કાની અંદરમાં એક જાતની હોહાટી થઈ ગઈ કે એક જવાન જેનું નામ મોહમ્મદ છે, એક નવું દીન લઈ આવ્યો છે અને બધાને ગુમરાહ કરે છે, આડે રસ્તે ચડાવે છે. તો એક દિવસ રસૂલ ખુદા જે છે જઈ રહ્યા છે અને શું જોવે છે? એક ઝઈફા ઔરત છે, માથા ઉપર જે છે સામાન રાખેલો છે અને કમર ઝૂકેલી છે, ચાલી પણ નથી શકતી. રસૂલે ખુદા આગળ આવ્યા, આવીને કહે છે, અમ્મા તમને જો વાંધો ના હોય તો હું તમને એ કરું આ ભારે સામાન ઉપાડવાનું. આજે આપણા જવાનો આપણી ઓલાદો જ્યારે જોઈ ઝઈફ માણસ, મોટા માણસ સર્વિસ કરી રહ્યા છે, ઉભા જોતા હોય, આપણને એમ ના થાય ભાઈ આ ઝઈફ માણસ છે, આ મોટો માણસ છે, જરા પૂછાવીને એ તો કરું. હદની વાત તો એટલી થઈ ગઈ છે કે આજે હું બેઠો હોય અને એક ઝઈફ માણસ આવે, બેસવાની કોઈ જગ્યા નથી, પણ મને તૌફીક નથી મળતી કે હું પોતે મારી જગ્યાએ આવું. આ બધી રિફોર્મ આપણી જિંદગીમાં પાછા લઈ આવવાની જરૂર છે. રસૂલ ખુદા કહે છે આ ઝઈફાને કે દે હું તારો સામાન ઉપાડી દઉં. તો ઝઈફા જબ થઈ ગઈ હે, તમને ખબર છે મક્કાનો આલમ કેવો હતો ઈ જમાનાની અંદરમાં કે એક માણસ રસ્તામાં મરતો હોય ને કોઈ દાદ ના દે, તો આ ઓરત કે છે ભાઈ જવાન, મને તો એવો સંસાસ્યો થાય છે કે આ મક્કાની અંદરમાં જ્યાં એકબીજા કોઈની મદદ કરવાને તૈયાર નથી, તું શા માટે મારી મદદ કરવા આવ્યો છે? મને તો એવું લાગે છે કે આ ગારાની અંદરમાંથી હીરો ક્યાંથી નીકળ્યો? તો અમ્મા બધું લેવા દો, તમારું ઘર ક્યાં છે, જો તમારું સામાન પડે. રસૂલે ખુદા જે છે આ ડોસીમાનો સામાન ઉપાડી એના ઘર સુધી પહોંચાડે છે. ઘર સુધી પહોંચાડી દીધું. ડોસીમાએ કીધું કે જવાન, મારા પાસે કઈ છે નહીં, તને આપું તો તું આશા ના રાખ કે હું તને શું આપું ને કઈ ડોસીમાં કઈ પૈસા દેશે ને આ દે ના, બસ કઈ નથી, ગરીબ બાઈ છું. તો કે અમ્મા આજે તારી મદદ કર્યું છે ને પૈસા માટે નથી કર્યું. હા, તો
તો કે એ જવાન મને તો બહુ સારો માણસ લાગે છે. કીધું હું તને એક નસીહત કરું. તો કીધું કરો. તો કે સાંભળ, મેં સાંભળ્યું છે આ મક્કાની અંદરમાં એક મોહમ્મદ કરીને એક માણસ આવ્યો છે. એ બધી જવાનીના મગજ ખરાબ છે. તો તું ધ્યાન રાખજે, એના ફંદામાં ન પડજે. અગર મોહમ્મદ તને કઈ ભેગો થાય તો તરબાર તારો રસ્તો બદલાવી નાખજે. કારણ કે તું આવો સારો જવાન, એવું ના થાય કે મોહમ્મદ નામનો માણસ છે તારા મગજને ફરાવીને તને પણ ખરાબ કરી નાખે. રસૂલે ખુદા જે માથું નીચું કરીને કહે છે, અમ્મા મેર્સી, તમે મને કોન્સેલ કરો છો પણ હું તમારી કોન્સેલ નથી માની શકતો. કીધું હે, તું આવો સારો છોકરો, હું તને નસીહત કરું છું, તું માનવાને તૈયાર નથી. તો કહે છે, અમ્મા કારણ કે ઈ મોહમ્મદ હું પોતે છું. કીધું હા, મેં તો એમ સાંભળ્યું તું લોકોને ગુમરાહ કરે છે. અરે આજે હું ગવાહી આપું છું કે તારા જેવો સોનાનો માણસ આખા અરબસ્તાનની અંદરમાં કોઈ નથી. નારે રિસાલત મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. તમે જોયું કે ઇમામ રઝા ઇસ્લામ શા માટે કહે છે એક મોમિન નથી બની શકતો જ્યાં સુધી એની અંદરમાં એ રસૂલ ખુદાની કાલિતે ના આવી જાય. કઈ કાલિતે? લોકો સાથે સારો વર્તાવ. જે પણ હોય સારો વર્તાવ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન મજીદની અંદરમાં સૂરે કલમ chapitre 68 verset 4 68 ની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રસૂલ ખુદાના સારા અખલાકનો કસીદો પડે છે. ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ 68 વ ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. એ મારા રસૂલ, બેશક અને ખરેખર તારા જેવા અખલાક કોઈના નથી. તું ઉત્તમ અખલાક વાળો છે. તારો લોકો સાથે જે હળી મળીને રહેવાની રીત છે એ બહેતરીનમાં બહેતરીન છે. આપણા આઈમા અલૈહિસ્સલાતુ વસ્સલામની જિંદગી તમે જોઈ, કેવી રીતના લોકો સાથે રહેતા હતા, કેવી રીતના લોકોની સાથે હળી મળીને રહેતા હતા. એટલા માટે આપણા મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, કે દુનિયામાં એવી રીતના જિંદગી બસર કરો કે અગર તમે જીવતા હોય તો માણસો દૂર દૂરથી તમારી મુલાકાત કરવા માટે આવે, અને અગર તમે ગુજરી જાઓ તો એ લોકો તમારી જુદાઈમાં દિલગીર થાય અને આંસુ વહાવે. આજની રાતનો એક સવાલ, હું ગુજરી જઈશ તો કોણ રોશે તમારા? ઘણી ફેરે મારી જિંદગી એવી રીતના હું સમાજની અંદરમાં પસાર કરું છું. ખરેખર તમને કહું કે ઘણી ફેરે હું જ્યારે મને થાય કે હું જો ગુજરી ગયો તો માણસો રોવાના ભટ્ટીમાં ઊફ કરશે, ઊફ. આપણી બોલીમાંથી બલ્લો ગયો. એક મોટી બલા હતી આપણી કોમની ભાઈ. મારી જિંદગી કેવી રીતના હું બસર કરું છું લોકો સાથે. એટલા માટે ઇમામ અલી ઇસ્લામની બીજી હદીસમાં મોલા ફરમાવે છે, હું અજબ થાઉં છું કે ઇન્સાનો શા માટે પૈસાથી ગુલામ તો વેચાતા રહે છે, પણ શા માટે પોતાના સારા અખલાકથી આઝાદ લોકોના દિલને વેચાતા નથી લેતા. અગર તમને કોઈનું દિલ ઝુકાવવું હોય ને તો એ તલવારથી નહીં થાય, બંદૂકથી નહીં થાય, ફોર્સથી નહીં થાય. અગર તમને કોઈનું દિલ જીતવું હોય તો એ તમારા સારા અખલાકની કિરદારથી થશે. આપણા 11મા ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલાતુ વસ્સલામ શહાદત થઈ ને તો જે ખલીફા હતો, ખલીફા જે એસપીઓને મોકલાયો, જાતો જોતો શું થઈ રહ્યું છે. તો એસપીઓ માંથી પાછો આવ્યો, કીધું કે ગજબ થઈ ગયો. કીધું શા માટે?
કીધું જનાઝો પડ્યો તો અને 11 ઇમામને જે માનવા વાળા હતા સામરાની અંદરમાં થોડાક જ હતા, એ લોકો બધે રોતા હતા. તો કે એમાં શું નવી નવાઈની વાત છે? તો કે નવી નવાઈની વાત એ નથી કે એના દોસ્તો રોતા હતા. જેટલા ઈસાઈઓ હતા ને, જેટલા એને નહોતા માનતા ને, એ લોકો બધે પણ રોતા હતા. તો મેં જ્યારે જઈને પૂછ્યું, ભાઈ તમે શું કામ રો છો? તો કે આ માણસ કેટલો સારો માણસ હતો, અમે એને ઓળખતા નહોતા, પણ અમારે ત્યાં જે છે ઘણી ફેરે મીઠાઈ મોકલતો હતો, અમારા સાથે સારો સુલૂક રાખતો હતો, અમે એને ઓળખતા પણ નહોતા, અમને ખબર પણ નહોતી કે આ રસૂલનો દીકરો છે, તેમ છતાં એનો વ્યવહાર અમારી સાથે બહેતરીનમાં બહેતરીન. પાછો સવાલ કરું છું, આપણો વર્તાવ લોકો સાથે કેવો છે? Experience. Apa cerita Imam Ja'far As-Sadiq alaihi salatu wassalam. Imamની ખિદમતમાં એક માણસ આવ્યો, ઇમામ અલી ઇસ્લામને સવાલ કરે છે, મૌલા મારો એક સગો ગુજરી ગયો છે. હા, સિન્સિયર કોન્ડોલેન્સ. કીધું મૌલા મને એવું ખબર છે, મને જાણવું છે કે મારો સગો જન્નતી છે કે જહન્નમી છે. આપણે ઘણી વિચાર આવે ને, મારા ફલાણા ચાચા ગુજરી ગયા ને ફલાણા ગુજરી ગયા, કેમ હશે હાલત, શું હશે, કેમ હશે, આપણે યાદ કરતા હોય. ઇમામ પાસે આવીને સવાલ કરે છે, મૌલા મારો ફલાણો સગો ગુજરી ગયો છે, મને જાણવું છે કે જન્નતી છે કે જહન્નમી. હવે ઇમામ શું જવાબ? કીધું કે દફન ક્રિયા થઈ ગઈ છે? તો કે ના, હજી નથી થઈ, હવે કરશું, હવે થશે. તો કીધું વધારે વ્યાધિ ના કર, એની દફન ક્રિયામાં જોઈ આવો, દફન ક્રિયામાં ઉભો રહી જા, અને જો માણસો જેટલા દફન ક્રિયામાં હાજરી આપ્યા છે, એ લોકોનો રિએક્શન કેવો છે. જો એ લોકો આ દફન ક્રિયામાં ઊફ કરીને ઊભા હોય કે આ ગયો જાન છૂટી, તો સમજી જાજે ઈ તારો સગો જહન્નમી છે. પણ અગર દફન ક્રિયામાં લોકો દિલગીર થતા હોય, કેવો સારો માણસ હતો, કેવી બધાની ધ્યાન રાખતો હતો, કેવો અઝાદારીમાં સર્વિસ કરતો હતો, તો સમજી જાજે કે તારો સગો જન્નતી છે. આ મારી વાત નથી, આ જગતમાં પડવાનું છે. હું મારી જિંદગીમાં મારો વર્તાવ લોકો સાથે કેવો છે. બીજું બધું તો મૂકી દો, આજે જવાનોની અંદરમાં ઘણી ફેરે જે રીતના શ્વાસ લે છે ને, એવી રીતના એકબીજાને ગાળો બોલે છે. કોઈક દિવસ જવાનિયાઓના ઓલા વોટ્સએપ ને લોકોના જે કોન્વર્સેશન હોય ને, ઇન્સ્ટાગ્રામમાં ને ફેન્સ્ટાગ્રામમાં ને મેસેન્જરમાં ને પેસેન્જરમાં, તમે જરા જોજો તો એક ફ્રાઝ ની અંદરમાં 10 ગાળો. આ નોર્મલ છે. અને તમે આ યુટ્યુબર જેટલા છે, આપણે કેટલી ની ગયું છે અમુક વસ્તુ છે. યુટ્યુબર, આ યુટ્યુબર બોલે ને, એક ફ્રાઝ બોલે એમાં એક ગાળો હોય, માની ગાળો હોય ને, દોસ્તની ગાળો હોય ને, આ હોય ને તે હોય. આ બધી વસ્તુ નાની નાની આપણે છે નોર્મલ ને છે pas નોર્મલ. ઇમામના સામે નોર્મલ નથી. આજે આ વાત ઉપર જે છે મારી મજલિસનો તમામ કરવા માંગુ છું, ખાસ કરીને મારા આદોલેસો, મારા દીકરાઓ, મારી દીકરીઓ. આપણી જે ઘણી ફેરવી નિમર રસૂલ છે, પ માંથી ગાળું હોય, ક માંથી ગાળું હોય, આપણે બધી નોર્મલ. પણ શેખ આ તો બધી બોલાય છે, ભલે ને બોલાતું હોય, તું શું કામ બોલસ? શું કામ બોલે છે? પ્રચલિત ઇમામનો એક સહાબી હતો. છેલ્લો વાક્ય વાંચી છું, સાંભળજો મારા જવાન ભાઈઓ અને મારા બચ્ચાઓ, ખાસ કરી. કારણ કે આજે ગાળું બોલવું એક c'est devenu banal. C'est très dangereux. Dire des gros mots, c'est très dangereux en islam.
Et c'est impardonnable. તમને હું બયાન કરું, છઠ્ઠા ઇમામનો એક સહાબી હતો. હિસ્ટોરમાં એનું નામ નથી મળ્યું. શા માટે? કારણ કે il a été surnommé Rafiq Sadiq. આપણો સાદિક ને યાર. રફીક એટલે શું? રફીક એટલે આમી, દોસ્ત. છઠ્ઠા ઇમામનો દોસ્ત. જે માણસને આખું ગામ રફીક સાદિક કહે, એ કેવો હશે તમે વિચાર કરો. દરરોજ છઠ્ઠા ઇમામ સાથે હોય. સવારને પહેલા ઉઠે, ઇમામ અલીસલામને સલામ કરવા આવે. ઇમામને કે કઈ ખબર છે, કરે છે. ઇમામ બહાર જાય, એની સાથે હોય. C'était le meilleur ami du 6e imam. Rafiq Sadiq imam. Rafiq. એની સાંજ ના પડે જ્યાં સુધી ઇમામની ઝિયારત ના કરે. ઇમામનો ખુદાફિઝ કરે પછી ઘરે જાય. કેવો ભ્રષ્ટ હશે ઇમામનો. એક દિવસ સાંભળજો ધ્યાન, એક દિવસ છઠ્ઠા ઇમામ અને આનો રફીક બે જણા જાય છે રસ્તામાં. બજારમાં જાય છે, એવામાં એક એસ્ક્લાવ, એક ગુલામ, એક કાળો માણસ દોડતો દોડતો આવતો હતો. દોડતો દોડતો આવતો હતો અને આ રફીક સાથેનો ખંભો ભટકાણો. જેવો કે ખંભો ભટકાણો, રફીકે જોયું કે આ કાળો ગુલામ તરત જ એને એની માની ગાળો દીધી. ઇન્સાન કોલેરમાં હોય બોલાય છે, કોલેરમાં હોય બોલાય છે. આપણે તો હસ્તે મોટે કટકામ કટકામ ના. ગુસ્સો હતો અને on peut dire qu'il a raison de dire ça parce que nerveux હોય ને દુઃખ હોય તો મોટામાંથી ઘણી વખત નીકળી જાય. આપણે કે નીકળી ગયું છે, શું કરે? અને જો ઈમાન il ne pardonne pas. ઇમામ અલીસલામ સાંભળ્યા ને કીધું, તું શું બોલ્યો? ઇમામ ના ઘેર થાય દૂર થયો, તું શું બોલ્યો? તરત જ મોડા નીકળી ગયું. મોડા ધક્કો લાગ્યો ને નીકળી ગયું. આ બોલ નીકળી ગયું. ઇમામ અલીસલામ કે écarte-toi de moi. દાસાનવ તારા જેવો દોષ મને નથી કરતો. રોવા લાગ્યો. મોડા હું માફી માંગુ છું, નીકળી ગયો. તમને મને ઓળખો છો, હું ગાળ બોલવા વાળો નથી. નીકળી ગયું મૌલા. ઇમામ કીધું, આજથી મને તારું મોઢું નથી જોવું. c'est le meilleur ami. આ કોઈ મારા જેવો આજે ભેગો થયો નથી. આઈનો જા. એને એમ છું કે ઇમામ જરાક નિર્ભય થઈ ગયા છે ને, કાલે પાછા આવીશ માફી માંગવા. જોજો તમે. બીજે દિવસે સવારના ઉઠો, આદત હતી, ઇમામનો દોસ્ત હતો, ઇમામની મુલાકાત માટે ઉઠીને વાટ જોતો તો ક્યારે સવાર પડે, ઇમામ પાસે જાઓ, માફી માંગવું, દોસ્તીનો પાછો સંબંધ બાંધવું. ઘરેથી નીકળે છે દોડતો દોડતો. ઇમામના ઘર બાજુમાં છે, આવવાનો હતો. ઇમામ અલીસલામ પોતાના કામવાળાને મોકલાવે છે, જલ્દી જા, મારો રફીક આવે છે, એને કહી દે તું ઇમામના ઘરમાં પગ ના મૂકજે. ખબરદાર તું ઘરમાં ગયેલું છે. ઇમામ તારા જેવા દોસ્તને રાખવાને તૈયાર નથી. ઇમામ બતાવવા માંગે છે કે બીજા ભૂલ કરે ને, હજી ça peut se comprendre, પણ મારા શિયા આવી ભૂલ કરે, આપણી શું હાલત થશે? ઇમામ સાહેબ એને કહી દે મારા ઘરે પગ ના મૂકે. થઈ ગયું? ના, તારીખના જુમલા છે. ઇમામ એને કાઢ્યો. રાત અને દિવસ રફીક રોય છે, ક્યારે ઇમામ માફ કરે, ક્યારે ઇમામ પાસે પહોંચવું. અમુક વર્ષો બાદ, અમુક મહિના બાદ, અમુક દિવસો જાતા ઇમામ અલીસલામની શહાદત જ્યારે નજદીક આવી ને, ઇમામ સાદિક અલીસલામ જે છે, પોતાને જ્યારે ઝહેર દેવામાં આવ્યું ને, વસિયત નામ લખે છે એના નામે, આપણા સાતમા ઇમામના નામ પર. હવે તો ભૂલાઈ ગયું હોય ને. વાત ગઈ, રાત ગઈ, બાત ગઈ, ઇમામ પાસે નામ. વસિયતની અંદર
c'est dangereux મારા જવાન ભાઈઓ, c'est dangereux. ઇમામ વસિયતમાં લખે છે પોતાના ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ પોતાના દીકરાને અઈ કાઝિમ જ્યારે મારો જનાઝો તૈયાર થાય ખબરદાર મારો રફીક આવશે મારા જનાઝામાં, રફીકને કહી દે છે કે સાદી કે આલે મોહમ્મદને પસંદ નથી કે તારી નજર એના કફન પર પડે. એક ગાવ એક ઇમામ જે છે આવી ના કાઢી મૂકો. જમાના ઉસમાની બોલાવશે રાતની દિવસ ગાડી ક્યાં છે શું કરે છે આ રિફોર્મ લઈ આવવાની જરૂર છે. અગર મારી આ ખરાબ આદત છે હું એને કાઢું એની પહેલા કે હું ઊભો જોતો રહી જાઉં, ઇમામે ઝમાના બીજાને ત્રીજાને બોલાવી લેશે, હું ઊભો જોતો રહી જઈશ. શા માટે? મોલા હું તો નમાઝ પઢવા વાળો છે, મોલા હું તો મજલિસ પઢવા વાળો હતો, મોલા હું તો માતમ કરવા વાળો હતો, બધું એની જગ્યાએ પણ તો મોટો ગાળ દેવા વાળો. ત્યારે શું હાલત પાસે માની આ ખરાબ શબ્દ જે ઇન્સાન ઘણી ફેર હાલતે ચાલતે બોલે છે, આ બધી વસ્તુ આપણને ડર છે અઝીઝાન મોહતરમ. બસ આજે 5મી મુહર્રમની રાત જનાબ હબીબનું માથું કર્યું છે. રિવાયત લખે છે કે જનાબ હબીબ અલૈહિસ્સલામ જ્યારે ઇમામ હુસૈનની ખિદમતમાં આવ્યા ત્યારે એક સવાલ પૂછાયો, મૌલા તમે શા માટે મને બોલાવ્યા છો? આ તમે જો કે दोस्त અને દોસ્તી એટલે શું? ઇમામ અલૈહિસ્સલામ કહે છે એ હબીબ તું મારો દોસ્ત છે ને? કીધું હા મૌલા આકા તારો દોસ્ત છું. કીધું એ હબીબ સૌથી બહેતરીન મોત જે છે શહાદતની મોત છે. કીધું બેશક મૌલા. તો ઇમામ હુસૈન કહે છે એ હબીબ હુસૈન નથી ચાહતો કે આ શહાદતની મોત પોતે એકલો લઈ જાય અને દોસ્તને મૂકી દે. મને ખબર છે કે આ શહાદતની મોત તને પણ નસીબ થાય. મેસી બોલા. પછી ઇમામ હુસૈન કહે છે એ હબીબ મારા નાનાએ કીધું છે કે મારા સાથે જેટલા શહીદ થવા વાળા છે ને જન્નતમાં બધાય મારા સાથે હશે. એ હબીબ હુસૈન એ જન્નતમાં જવાને તૈયાર નથી જે મારો હબીબ ના હોય. એ હબીબ અગર હુસૈન જન્નતમાં જે જન્નતમાં હુસૈન જાશે એ જન્નતમાં મને ખબર છે મારો હબીબ પણ મારી સાથે હોય. એટલે હું તને બોલે ઝાલાર કરબલાનું મેદાન છે. 3જી મુહર્રમ 4થી મુહર્રમ યઝીદનું એક લશ્કર આવી રહ્યું છે. જેવું યઝીદમાંથી લશ્કર ઉપર લશ્કર આવે છે, કુફાથી શામથી એકદમ તાંબૂરના અવાજ આવે છે, ટ્રમ્પેટના અવાજ આવે છે. કોઈ વાર સમાચાર મળે છે કે શિમ્રનું લશ્કર આવ્યું, કોઈ વાર સમાચાર મળે છે હસીન બિન નવીનનું લશ્કર આવ્યું. જ્યારે લશ્કર ઉપર લશ્કર આવે છે તો સામી ઝહરા બીબી ઝૈનબનું દિલ તડપી જાય છે. એટલે જેટલા લશ્કર આવે છે બધા ભાઈના દુશ્મન જ આવે છે, કોઈ ભાઈનો મદદગાર નથી. એક મરતબા ઇમામ હુસૈન અલૈહિસ્સલામને બોલાવે છે અને કહે છે ભાઈ તમારો કોઈ નાસિર અને મદદગાર નથી કે જેને તમે બોલાવી શકો? ઇમામ અલૈહિસ્સલામ કહે છે હા ભાઈ ઝૈનબ હું મારા હબીબને બોલાવું છું. એક મરતબા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કાગળ લખે છે, સલામ લખે છે. આ કાગળ છે હુસૈન ઇબ્ન અલી તરફથી એક ફકીહ માટે. જનાબ હબીબ ઇબ્ન મઝાહિરની જે શખ્સિયત છે, એક મોટા આલિમ હતા, મોટા શરીયતને જાણવા વાળા હતા, શરીયત પર અમલ કરવા વાળા હતા. કાગળ લખે છે અને લખે છે એ હબીબ તારો હુસૈન દુશ્મનોના વશમાં ઘેરાઈ ગયો છે. એ હબીબ અગર બની શકે તો તારા હુસૈનની મદદ માટે આવ. કાસિદ જે છે કૂફા પહોંચે છે. કાગળ જનાબે હબીબને જ્યારે મળે છે, હબીબ અલૈહિસ્સલામ આ ઇમામે હુસૈન આ કાગળને આંખોથી બોસા આપે છે. જ્યારે કાગળ ખોલે છે, કાગળ વાંચતા વાંચતા જનાબે હબીબના આંખમાં આંસુ છે કે અલીના દીકરા ફાતિમા ઝહરાના લાલની આવી હાલત થઈ ગઈ છે.
અજાદારો એક રિવાયત પ્રમાણે જનાબે હબીબ પોતાની ઘરવાળી પોતાની પિયાનો પણ ઇમ્તિહાન લે છે પણ હું એ રિવાયત નહીં પઢું તરત જ જે છે જનાબે હબીબ અલૈહિસ્સલામ કરબલા જવાની તૈયારી કરે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મદદ માટે જવા માટે તૈયારી કરે છે એક મરતબા પોતાના ગુલામને કહે છે અરે મારા ગુલામ કુફાના હાલાત સારા નથી આ દિવસના ભાગમાં તું આસ્તે આસ્તે મારા ઘોડાને કુફાની બહાર લઈ જા રાતના જ્યારે સન્નાટો થઈ જશે કારણ કે એ સમયે કુફાની અંદરમાં ઇબ્ને ઝિયાદ જે છે કુફર કરી નાખ્યું હતું કે કોઈ પણ બહાર ન નીકળે અને નાકાબંધી કરી નાખ્યો હતો દરેક જગ્યાએ બરાજ રાખવામાં આવ્યા હતા કે કોઈ પણ કુફાથી હુસૈન ઇબ્ને અલીની મદદ માટે ન જાય જનાબે હબીબ જે છે આહિસ્તા આહિસ્તા રાતના સન્નાટામાં સતાતા કુફાથી નીકળે છે અને કુફાની બહાર પહોંચે છે મોડી રાત થઈ ગઈ જ્યારે મોડી રાતના એ ગુલામ અને ઘોડાની બાજુમાં પહોંચે છે ત્યારે હબીબ શું જોવે છે કે ઘોડાની બાજુમાં પોતાનો ગુલામ જે છે રોઈ રહ્યો છે અને ઘોડા સાથે વાતો કરી રહ્યો છે અજાદારો એક મરતબા જનાબે હબીબનો ગુલામ ઘોડા સાથે વાતો કરી રહ્યો છે ઘોડાને કહી રહ્યો છે અરે મારા આકાના ઘોડા તું વ્યાધિ ન કર અગર મારા આકા પોતાનો દેશી જીવ બદલાવી નાખશે તો હું હબીબનો ગુલામ તારા ઉપર સવાર થઈને આકા હુસૈનની મદદ માટે પહોંચી જા જ્યારે હબીબ સાંભળ્યું માથુને પીટવા લાગ્યા એ રસૂલના નવાસા હુસૈન તારી શું હાલત થઈ આજે ગુલામો પણ તારી મદદ માટે તૈયાર થઈ ગયા સાદા રિવાયત લખે છે એક મરતબા જનાબે હબીબ ઇબ્ન મદાદિર અલૈહિસ્સલામ પોતાના ગુલામને સાથે લઈને કરબલા તરફ રવાના થયા જેવા કે કરબલા પહોંચ્યા ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ખૈમામાં તકબીરોની આવાજ બુલંદ થઈ જ્યારે સાદારો રિવાયત લખે છે એક મરતબા જ્યારે દૂરથી હબીબને આવતા જોયા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાની જગ્યાએથી ઊભા થયા હઝરત અબ્બાસ કહે છે મૌલા હુસૈન આહિસ્તા બની શકે છે કે કોઈ દુશ્મન આવી રહ્યો હોય સાદારો રિવાયત લખે છે ઇમામ હુસૈન પોતાનો અમામોને જમીન પર પછાડી નાખ્યા દોડતા હબીબનો ઇસ્તિકબાલ કરે છે એ મારા હબીબ મરહબા ऐ मेरा हबीब तुम्हारी मदद मार क्या अज़ादार जब इमाम हुसैन खैमामा खुशीना साथ देखावा लायका जब इमाम हुसैन खैमामा तकबीरोनी आवाज આવવા લાગી એક મરતબા બીબી ઝૈનબ જબ થઈ ગઈ અને કહે છે માફિઝા જાઓ તો તપાસ કરો આ શું આવાજ આવી રહ્યો છે જનાબે ફિઝા પડદાની બાજુમાં આવે છે ખૈમાના પડદાને થોડું ખોલે છે ખૈમાની બાજુમાં જવાન અલી અકબર ઊભા છે કહે છે એ બેટા અકબર તારી પૂરી ઝૈનબ સવાલ કરે છે શા માટે ખુશીના આસાર છે શા માટે તકબીરોની આવાજ છે જનાબે અલી અકબર જવાબમાં કહે છે એ અમ્મા ફિઝા મારી પૂરી ઝૈનબ ને કહી દો બાબાના બચપનના દોસ્ત હબીબ મદદ માટે આવ્યા છે અઝાદારો જેવું બીબી ઝૈનબ સાંભળે છે તરત જ ખૈમાની બહાર બાજુમાં આવે છે ખૈમાના પડદાની બાજુમાં આવીને અલી અકબરને કહે છે બેટા અલી અકબર જાઓ અરે સાની ઝહરાના સલામ હબીબ સુધી પહોંચાડો અઝાદારો અલી અકબર પહોંચે છે કહે છે એ હબીબ ચચા હબીબ ફાતિમા ઝહરાની દીકરી ઝૈનબ તમને સલામ મોકલાયો અઝાદારો જ્યારે હબીબા સાંભળે છે રોવા લાગે છે ઇમામ હુસૈન ને કહે છે એ મૌલા હુસૈન અરે શહેઝાદી ગુલામને સલામ મોકલાવે છે આગે वो वक्त આવી ગયો અઝાદારો હબીબ ઇબ્ન મઝાહિર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની સાથે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના આર્મીના એક ભાગના કોમાન્ડન્ટ છે બધાને હોસલો આપી રહ્યા છે જ્યારે અસરે આશુર નજદીક આવવા લાગી બલ્કિ જ્યારે ઝોહરનો ટાઈમ થયો નમાઝનો જ્યારે વક્ત થયો ઇમામ હુસૈન કહે છે એ હબીબ જાઓ
अरे हबीब તમે જાઓ ફોજે અશકિયા પાસે માંગણી કરો આ તીરનો વરસાદ રોકી લે આ લડાઈને થોડીક વાર રોકી લે જેથી કરી હુસૈન પોતાની નમાઝને અદા કરે અઝાદારો રિવાયત લખે છે ઝાલિમોમાંથી એક ઝાલિમ નીકળ્યો જેનું નામ હસીન બિન તમીમ હતું કહે છે એ હબીબ તારા હુસૈનને કહી દે એની નમાઝ તો કબૂલ થવાની નથી શા માટે નમાઝ પડે એક મર્તબા જનાબે हबीब ने जलाल આવ્યો इमाम हुसैन પાસે इजाजत માંગે છે મૌલા હવે આ જાન મારા માટે ભારી થઈ ગઈ છે એ મૌલા માણસ તમારા શાનમાં ગુસ્તાખી કરી રહ્યો છે એ મૌલા મને આ જવાબ દેવા જાગો इमाम हुसैन इजाजत આપે છે अज़ादार हबीब इब्न मज़ाहिर खैमाમાંથી નીકળે છે હસીન બિન તમીમને એક જોરથી ના ઉપર હુમલો કરે છે હસીન બિન તમીમ જમીન ઉપર પડે છે જેવો કે હસીન જમીન ઉપર પડ્યો ઝાલિમો ભેગા થઈ ગયા હબીબને ઘેરી લીધા અઝાદાર સાંભળી શકશો એકાએક હબીબ ઉપર હુમલા થવા લાગ્યા एक जालिम हबीबना कपार में वार करो बीजो जालिम हबीब अलैहिस्सलाम ने छाती में लेजो कुचायो अज़ादारो जरे हबीब अलैहिस्सलाम घोड़ा पर जमीन पर आया कोशिश करी રહ્યા છે કે પાછા આહિસ્તા ઊભા થાય એવામાં પાછો હસીન આવી ગયો અને હસીન હબીબના માથામાં જોરથી વાર કર્યો जरे वार करो हबीब जमीन पर पड़ी गया आवाज दीदी ऐ आका हुसैन हबीब न सलाम ने कबूल करो ज़दारो इमाम हुसैन दौड़ता आया हबीब ने हालत जोई हबीब अलैहिस्सलाम ने पोताना कोरा मारायगा ज़दारो हबीब अलैहिस्सलाम आखिरी श्वास ले રહ્યા છે શું કહી રહ્યા છે બાજુમાં મુસ્લિમ बिना सजा पण હતા બીજા અમુક સહાબીઓ હતા ઇશારો કરે છે ऐ મારા દોસ્તો ऐ મારા સહાબીઓ આ હુસૈનની ધ્યાન રાખજો છેલ્લી ઘડી સુધી આ હુસૈનની ધ્યાન રાખજો હબીબની આ વસિયત હતી પણ ઝાદારો આ જુલ્મ ખતમ નથી થયો હું એક મંઝર તમારી સામે પેશ કરવા માંગુ છું જે કૂફાનો મંઝર હતો જ્યારે હબીબ ઇબ્ન મઝાહિરની શહાદત થઈ ગઈ ઇમામ હુસૈન શહીદ થઈ ગયા આ લૂંટાયેલો કાફલો જ્યારે કૂફાના બાજારમાં પસાર થઈ રહ્યો હતો एक जालिमना घोड़ानी डोकમાં हबीब इब्न मज़ाहिर मुसर ટીંગાડેલું હતું લટકાયેલું હતું રિવાયત લખે છે એક 5 या 6 વર્ષનો બચ્ચો આ ઘોડે સવારની પાછળ ચાલી રહ્યો છે કૂફાના બાજારમાં ઘોડો જાય છે એક નાનો બચ્ચો ચાલી રહ્યો છે કોઈ સવાલ કર્યો એ બચ્ચા તું કોણ છે તું જેનું સર આ ઘોડા ઉપર લટકાયેલું છે એનો मजनून यतीम દીકરો કાસિમ છો મારું નામ કાસિમ બિન હબીબ ઇબ્ન મઝાહિર છે એક રિવાયત લખે છે કે આ દીકરો કાસિમ માં પાસે થોડા પૈસા લઈ આવ્યો આવીને ઝાલિમને કહે છે એ ઝાલિમ મારા બાબાનું સર દઈ દે એ ઝાલિમ મારા બાબાનું સર દઈ દે જ્યારે થોડા પૈસા મળ્યા આ બાબાનું સર કાસિમને દેવામાં આવ્યું આ કાસિમ જે છે બાબાના સરને હાથમાં एक मर्तबा सैयद सज्जाद मंजर ने જોઈ રહ્યો છે મને દિલ પરી વીતી રહ્યું છે એ સૈયદ સજ્જાદ ની શું હાલત થઈ હશે હું બયાન નથી કરી શકતો જે બાબાનું સરનો તેને જા પર લટકાવાયો અરે સૈયદ સજ્જાદ ના હાથમાં હાથ કરી પગમાં મેરી અરે જંજીરથી જકડાયેલા પૈસા પણ નથી કે બાબાના સરને માથે ઉસે